તો આ વચ્ચે વોર્ડ નંબર 16 રાજકોટથી સારા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ માટે। કોંગ્રેસનો વિજય થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની જીત થઈ છે। કોંગ્રેસની પેનલની વોર્ડ નંબર 16 માં જીત થઈ છે। જીત બાદ કોંગ્રેસના ઉમેદવારોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। એક બાદ એક જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા જે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે। તો કોંગ્રેસ માટે હવે ફરી સારા સમાચાર સામે આવી રહ્યા છે। જીત બાદ કોંગ્રેસે વિજય જે રીતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લખમાં એક બાદ એક જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ એટલે ભાજપનું ગઢ છે, હા, અને ગઢ ભાજપનું રાજકોટ છે અને ત્યાંથી આ તસવીરો સામે આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ માનવામાં આવે છે, મુખ્યમંત્રી પણ ત્યાંથી આવી ચૂક્યા છે અને ત્યાં અત્યારે કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે અને ભાજપ માટે ક્યાંક કપડા ચઢાણ હોય તેવું લાગી રહ્યું છે અને એના પાછળના જવાબદાર કારણો પણ ઘણા બધા રહી ચૂક્યા છે। એ અગ્નિકાંડ થયો છે તે હોઈ શકે છે કે પછી જે અર્જુનભાઈ શું કહેશો તમારી આખી વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની જે પેનલ છે તે વિજેતા થઈ છે। મારી સાથે કોંગ્રેસના ઉમેદવાર છે, આપણે તેના આરે વાત કરશું। અર્જુનભાઈ શું કહેશો તમારી આખી પેનલ વિજેતા થઈ છે, શું મુખ્ય મુદ્દો રહ્યો? રાજકોટ વોર્ડ નંબર 16 ના જનતા થાકી ગઈ હતી આ લોકોથી, એટલે અમે ત્યાં જીત્યા છીએ। ઇબ્રાહીમભાઈ શું કહેશો, જે જંગલેશ્વરનું ડિમોલેશન છે તે નડી ગયું ભાજપને? ડિમોલેશન તો એક નડી ગયું, પણ અમે એવડા જે ત્યાં આવ્યા છે તો અમે એવડા જેટલા ડિમોલેશન થયા છે ને એને તમામને ક્વાર્ટર આપવાની અમે પૂરી તાકાત લગાવી દેશું। ચોક્કસ રસીલાબેન, કયા એવા મુદ્દા રહ્યા કે લોકોએ તમારા ઉપર વિશ્વાસ કર્યો છે? બધાય કારણ કે અમે 108 ની સાપ ધરાવી છે અને આ અમારે પહેલી વાર નથી, અમારે ત્રીજી વાર છે। પહેલી વાર હું બહુમતીથી ચૂંટાણી હતી, બીજી વાર ફક્ત 11 મતે હારી હતી અને આ ત્રીજી વાર પણ 3000 ની લીડે હું જીતી છું। તો લોકોએ મારી પર પૂરો વિશ્વાસ રાખ્યો છે અને હું કોંગ્રેસના બધાય કાર્યકર્તાને હું આશીર્વાદ આપું છું કે બધાની મહેનત મારી હારે હતી અને મહેનત કરી છે। તમને દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે 16 નંબર છે તેમાં કોંગ્રેસનો વિજય થયો છે। ગઈ વખતે અહીં ભાજપનો પેનલનો દબદબો હતો, અત્યારે ગાબડું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બેન શું કહેશો, તમારી પેનલનો ભવ્ય વિજય થયો છે? આજે વોર્ડ નંબર અમારી પેનલનો નહીં પણ મારા વોર્ડ નંબર 16 ના 18 વર્ણની જનતાની જીત થઈ છે। વોર્ડ નંબર 16 ની 18 વર્ણની જનતાએ અમને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે, ત્યારે આજે અમારી નહીં પણ મારા વોર્ડ નંબર 16 ની તમામ જનતાની જીત થઈ છે।